નમસ્કાર, હળવદની ઓળખ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। હળવદમાં વોર્ડ નંબર 2માં ગૌલેશ્વર મહાદેવના મંદિર પાસે 3થી વધુ ભૂગર્ભ ગટરના ઢાંકણા તૂટી ગયેલ છે। નગરપાલિકા નિયમિત ટેક્સ ઉઘરાવે છે। લોકોની સુખાકારી માટે તંત્રે સજાગ રહેવું જોઈએ। લાઇટ, રસ્તા, ગંદકી, પાણીના મુખ્ય વ્યવસ્થા છે। હળવદમાં ભૂગર્ભ ગટર આવવાથી મોટી સમસ્યા તે ગટરના ઢાંકણાની છે। આવા ગટરના ઢાંકણા ગામના ઘણી ઠેકાણે તૂટી ગયેલ છે। તેમાં હળવદના ગૌલેશ્વર મહાદેવના મંદિર પાસે 3 ઢાંકણા તૂટી ગયેલ છે અને અકસ્માતનો ભય રહેલ છે। હળવદના ચીફ ઓફિસર કે કર્મચારી અઠવાડિયે એક દિવસ દરેક વોર્ડમાં જઈને મુલાકાત લેવી જોઈએ તેવું ગામ લોકોનું કહેવું છે। આ મંદિર પાસે અનેક દર્શનાર્થીઓ દર્શન માટે આવે છે। લગ્ન પ્રસંગમાં વાડી હોવાથી અનેક વાહનો પસાર થાય છે। આ નવા ઢાંકણા અહીં નાખવા માટે તંત્રને 15 દિવસથી જાણ કરેલ છે। આ અંગે અહીંના જાગૃત નાગરિક કિશોરભાઈ સોનેજીએ આ અંગે રજૂઆત કરેલ છે। માટે તાત્કાલિક હળવદ નગરપાલિકા નવા ઢાંકણા મુકાવે તેવી લોક માંગણી છે। સંકલન સુધાકરભાઈ જાની, હળવદ। આ 3-4 ઢાંકણા ગૌલેશ્વર મંદિર પાસે તૂટેલા છે તો કોઈ તંત્રના અઠવાડિયા પહેલાં પણ જાણ કરેલી હતી તો કોઈ પણ હજી સુધી આવ્યું નથી અને અકસ્માત થાય તેની જવાબદારી તંત્રની રહે તો પછી આમ તાત્કાલિક ધોરણે રિપેર કરવા મહેરબાની। આ ધૂળના ઢગલા પણ કોઈ ખોદકામમાં ફસે તો કોઈ ઉપાડેલ નથી તો એ ધૂળના ઢગલા રિપેર કરાવવા મહેરબાની। Thanks for watching. Follow us for more such videos and live. Also, don't forget to like, share and subscribe to our channel.